સ્વાગત છે દોસ્તો તમારું અમારા નવા વ્લોગમાં। તો આજે છે શનિવાર અને અમે આવ્યા છીએ ખેતરમાં માતાજીનો ગબ્બર બનાવવા માટે, માટી લેવા માટે। ચીકણી આજુબાજુમાં બીજી માટી છે પણ અહીંયા ચીકણી માટી લેવા આવ્યા છીએ। તો બનાવવાનો છે ગબ્બર, આજ સાંજે બનાવીએ તો કાલે બનાવશું। તો ચલો માટી લઈને તમને બતાવીએ। तो दोस्तों एक थैली तो भरी આપણે મૂક્યા છે આગળ, અમે ક્યાં છે પણ આ બીજું જો ખોદીને બીજી થેલી ભરી નાખી છે અડધી। આ રેતી ખોદવાની બહુ કાઠું પડે કારણ કે કદી કામ કર્યું નહીં આવું, એટલે કાઠું કામ છે બહુ। આમ જો કેટલું ખોદ્યું। હવે માતાજી હજી બે થેલી બાકી છે, નાનો એવો ગબ્બર બનાવશું એટલે 3-4 થેલી થઈ રહ્યા છે। બીજી આપણે ખેતરની માટી લાવી દઈશું મિક્સ કરીને તૂટાને, પાછું અંદર બીજું કંઈ વસ્તુ પણ મિલાવવું પડશે કારણ કે એના ગબ્બરમાં ચિરાડો ના પડે। હવે માતાજીનું કામ એટલે આપણે સાસ તો કરવો પડશે આપણે બનાવી દો। આવું મજૂરી વાળું કદી કરી જ નહીં, બાપ દાદા કરતા હતા, આપણે શું કર્યું હોય કદી આવું। જે ખોદતા હોય એને ખબર કેવું થાય છે। હવે સાહિલનો વારો આવી ગયો છે। હવે ખેતરના માલિકે લેવા દીધી એ મહત્વનું છે, ન તો કોઈ શેઠો તોડવા દે નહીં, એ તમને ખબર છે। પટેલ છે એટલે ભાઈ દિલના તો ખબર જ પટેલ જેવા હોય। માતાજીના કામમાં કદી ના પાડે। બે થેલી આપણે ભરીને મૂક્યા છીએ, હવે બે બાકી રહી છે, બે ભરશું અને ગબ્બર બનાવશું કાલે, કારણ કે આજે ટાઈમ થઈ ગયો છે નોકરી જવાનો, પાછું જોબ ઉપર, કારણ કે જોબે ચાલુ લોગે ચાલુ। થેલી ત્યાંથી સામેથી આપણે રેતી કાઢી છે માટી, અને થેલી લઈને હવે જગ્યાએ મૂકીએ છીએ, કારણ કે સવારે બીજા ભાઈ આપણા આવશે ગાડી લઈને, એમની ગાડીમાં રેતી લઈ જશું। બહુ પારશે લાગે ને, માટી કહેવાય। તો દોસ્તો ફાઇનલી રેતી આપણી માટી બધી આપણી સોરી ભરાઈ ગઈ છે। લાસ્ટ બે એક થેલી અને એક કતેડું બખડ્યું વધ્યું છે, એ હવે લઈને સામે જે ઓળી દેખાય ત્યાં મૂકી દેશું અને સવારે આવીને લઈ જશું। સવારે હું નહીં આવું, સાહુલ આવશે અને બીજા એક ભાઈ બનાવશે, આનો વ્લોગ સાહુલ બનાવી લેશે અને આ વ્લોગ પછી આવશે રવિવાર, એટલે સોમવારની આજુબાજુ આવશે આ વ્લોગ, કાં તો રવિવારની રાતે। ફાઇનલી હવે બધી રીતે ભરાઈ ગઈ છે આપણે બધી। કહ્યું હતું કાલ સવારે અમે આવશું ગાડી લઈને લેવા। કાલ સવારે આવશું ગાડી લઈને રેતી લેવા અને કાલ સવારે લઈ જશું। મળીએ સવારે આપણા ભાઈબંધ જેમને આપણાના ખેતરમાંથી લેવા દીધી છે માટી, પટેલ છે। અને હવે આપણે જશું ઘરે। આ છે આપણું બાઇક, આ છે એમનું ખેડૂતનું એક્ટિવા, અત્યારે જો જારમાં છંટકાવ કરે છે યુરિયાનો। અને આ છે આજુબાજુનો મારો વગડો શાંતિપુરાનો, સરખેજની શ્યામનો, અને આ છે નેરિયું। તો મળીએ કાલ સવારે। રિટર્ન ફરી ગયા છે। રસ્તો જો આમ ડેન્જર રસ્તો કહેવાય। આમ નેરિયાનો રસ્તો એટલે જો સ્લીપ થયું તો બે ગારો ખાતા જો પાછી બાઇક આખું સ્લીપ ખાય, આમ ટાયર ફગે। પણ હવે શું કરીએ, ચીકણી માટી જ નહીં આજુબાજુમાં પગમાં કાજો થઈ ગયો હતો। હવે થોડોક રસ્તો સારો આવ્યો, આગળ આપણે પેલા ફરી રહ્યા। એ રસ્તો ડેન્જર। આમ તો ગાડી લઈને આવીએ તો આપણે ટાયર ફગી જવાનું। કાલે ગાડીને બતાવશું ને એવું હોય તો। તમે કદી જોયા જ નહીં હોય, આ ગામડાવાળાને જ રોજગાર જોવા મળે। બે છે આપણા દીવાના, અમારે અહીંયા ઝુંડે ઝુંડ છે, જો કેવા ભાગ્યા છે જોઈને। રોજગાર કહેવાય, રોજગાર પેલું આપણે કહીએ ને હેપી રોજ ડે।
થવા દે આ જો આપણો હવે આવી ગયું હવે આપણો મેન હવે સારો રસ્તો આવ્યો તો આપણે રેતી બધું ઘરે લાવી દીધું છે અને હવે ગબ્બર બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે આજ પહેલું નોરતું હતું થોડું કોમ આવી દીધું એટલે બનાવ્યું નહોતો એનું સ્ટ્રક્ચર તૈયાર કર્યું હવે આજુ બધું રેતી બધું ભરશું માટી લગાવશું આખડી માટી આરી માટી અને આપણે લગાવીને હવે ચલો ગબ્બર બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમને બતાવીએ તમે જોઈ રહ્યા છો કે આટલો ગબ્બર બનાવી નાખ્યો છે હા ગબ્બર બનાવે એટલે રેતી પતી ગઈ હવે રેતી લેવા જઈએ છીએ એમ જો રેતી લેવા જઈએ છીએ હવે ગબ્બર તો થોડો બનાવ્યો તો માટી બધી પતી જાય હતી તો બીજી માટી લઈ આવ્યા એ બાઇક લઈને હા અને જો અમારા ઘરની આગળ હાઈવે પહેલાં ઘર હતા ને પછી હાઈવે આવ્યો છે હાઈવે પર ઘર નહીં ઘરની આગળ હાઈવે છે મિત્રો જોયા છે આપણો ગબ્બર હજુ બનાવવાનું થોડુંક બાકી છે લાગે છે સિરીઝોનું કામ કરે છે આપણે જુઓ સિરીઝોનું ચાલુ અત્યારે ગબ્બર તો અડધો બનાવ્યો ને તો બાકી છે આ સિરીઝો ખાલી લાઇટિંગનું થોડું કામ થઈ જાય વાયરિંગનું પછી બીજું જો સિરીઝો બાંધી દીધી અમુક સિરીઝો બધી નજારો બતાવી તમે એવું તો નજારો બતાવી દેશું જો મિત્રો ગબ્બરનું અને નવરાત્રિનું કામ આપણે પૂરજોશથી ચાલુ છે અને રાવણદેવ હોય એટલે એક વસ્તુ તમને હંમેશા જોવા મળશે એ છે રજા જોગણી માની રાવણદેવના ઘર હોય અહીંયા જોગણી તો હોય જ તે આખા ગુજરાતમાં ગમે તો જાઓ ગબ્બર બનાવો છે ગબ્બર બનીને તૈયાર થઈ ગયો છે જો માતાજીના સ્થાપન કરી નાખ્યું છે 9 દિવસ માટે ગાયત્રી માતાનું આપણે અત્યારે કર્યું છે નીચે વોકમાં અંબા બિરાજે બરાબર હવે આનું ડેકોરેશન કાલ થશે બધી સજાવટ ને એવું એટલે કાલે તમને ખબર પડશે બીજી અને આ સિરીઝો બી બંધી દીધી છે આપણે એટલે વાર લાગી આજે અને આપણા ધજામાં જોગણીની રાવણદેવની પહેલી કુળદેવીમાં બધા રાવણની ઉત્પત્તિ એથી જ જો હવે તો લાઇટો બાઇટો પહેલાં ચાલુ કરીએ ને પછી તમને નાઇટનો વ્યૂ બતાવીએ તો આપણે સિરીઝો ચાલુ કરી દીધી છે જે જો ડેકોરેશન કરી નાખી ગઈ સિરીઝો ચાલુ થઈ ગઈ છે આપણી અને હવે એલોજન લગાવવાના બાકી છે એ સવાર લગાવશું કારણ કે રાત થઈ ગઈ છે અને અત્યારે હવે ખાવા પીવાનું હજુ બાકી છે એટલે પહેલાં જમી લઈશું અને માતાજીની આરતી કરશું પહેલાં પછી ગરબા ચાલુ કરશું આ અમારો રાવણવાસ છે અને આ છે અમારું મેદાન ગરબા રમવાનું હવે સાઉન્ડ બહાર કાઢશું ત્યારે તમને વિડીયો બતાવી દઈશું સાઉન્ડમાં આપણા અને આ છે અમારા ઘરની જે અડીન ટચ રિંગ રોડ સરદાર પટેલ રિંગ રોડ લાઈટો આપણી ચાલુ થઈ ગઈ છે હવે સાઉન્ડ લગાવવાનું કામકાજ ચાલુ છે જો સાઈડ સાઉન્ડ લગાવે છે આપણે પરેશભાઈ સામે ઊભા વનરાજભાઈ ઊભા છે આ આપણો ગબ્બર છે અને ઉપર લગાવ્યો છે આપણો LED બલ્બ એટલે ચકેડાવાળો હા જો આ આપણી સિસ્ટમ છે પોતાનું આપણું સાઉન્ડ છે અમારા જોગમાયા યુવક મંડળનું